નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું જાનવી જાડેજા। સૌ દર્શક મિત્રોને સરદાર સંદેશ ન્યૂઝ પરિવાર મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવે છે। શુભેચ્છા બાદ જોઈએ મુખ્ય સમાચારો। મહાવીર જયંતીની થઈ ઠેર ઠેર શ્રદ્ધાપૂર્વક ઉજવણી। ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે 10 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી। તો પ્લેટફોર્મ ટિકિટમાં થયેલા ભાવ વધારાથી રેલવે સ્ટેશન જવું થયું મોંઘું। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। ગાંધીધામ ખાતે આજે મહાવીર જયંતીની પૂરી શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી। તો યુવાનો દ્વારા બાઇક રેલી યોજી ભગવાન મહાવીરે આપેલા સંદેશા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા। મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ। આજે મહાવીર જયંતી છે। સમસ્ત જૈન સમાજ દ્વારા મહાવીર જયંતીની ગાંધીધામ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। જૈન સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં નવકાર મંત્રથી ગાંધીધામ શહેર ગુંજી ઉઠ્યું હતું। સાંભળીએ જૈન અગ્રણીની લાગણી। महावीर जयंती हर चैत्र सुद 13 को आती है। हम जैन व्रत सैन समाज मिलके इसको बहुत धूमधाम से इसको 2 दिन मनाते हैं। कल भी हमने उसको बहुत अच्छी तरह से मनाया, आज भी उसको बहुत अच्छी तरह से मनाया और जोर भव्य से भव्य वरघोड़ा निकाला, जो आधा से पौना किलोमीटर लंबा था। भव्याति भव्य वरघोड़ा था, रथ यात्रा था भगवान का। और उसके साथ अभी दोपहर में संयुक्त पूरा समाज का इधर संघ भोजन हो रहा है और सब जने इधर भोजन करने का प्रसाद ले रहे हैं। तो जैन युवानों द्वारा सौ प्रथम वखत विशाળ बाइक રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઇક પર ભગવાન મહાવીરે આપેલા સંદેશાઓ લખી દરેક લોકો સુધી આ સંદેશા પહોંચાડવામાં આવ્યા હતા। સાંભળીએ જૈન સમાજના અગ્રણીઓની લાગણી। मुकेश मेहता मेरा नाम है। हम लोगों ने महावीर जयंती के उपलक्ष्य में ये बाइक रैली का आयोजन किया। बहुत ही क्लियर बताता हूँ कि ये रैली का मतलब हमारा जैन जो धर्म है उसके जो सिद्धांत है, जैसे जीव दया, अहिंसा, प्रेम, दया, ये सभी आप हर एक बाइक में देख सकते हैं कि हर एक बाइक में वो स्लोगन लेके हम पूरे समाज को, पूरे समाज की सोसाइटी को ये बताना चाहते हैं कि जैन समाज अनुशासन प्रिय है, अहिंसा प्रिय है, धर्म प्रेमी समाज है और वही हमारी एकता है। वही हम आज हमारे महावीर जन्म जयंती कल्याण का महोत्सव आज मना रहे हैं। धर्मेंद्र देसाई। हाँ जी, महावीर जयंती के लिए मेरे है, उसके लिए जैन धर्म के लिए है। और ओके, पहली बार ही हुआ है। તો બપોરે નવકાશ્રી જમણમાં સમસ્ત જૈન સમાજે એક સાથે પ્રસાદનો લાભ લીધો હતો। સાંભળીએ જૈન અગ્રણીની લાગણી। મહાવીર જયંતિ એક મહાવીરે પંથ બતાવેલો અહિંસાનો બહુ અમૂલ્ય છે, જે વિશ્વની અંદર ફેલાવવા માટે આપણે બધાએ એક થઈ અને આગળ વધવાનું છે ને આપણા મૂળ અહિંસા એ જ આપણો મૂળ ધર્મ છે। એના ઉપરથી મહાવીર જયંતિને આપણે હંમેશા અમે બધા યાદ કરી સારામાં સારો વરઘોડો એ દિવસે ઉત્સાહથી અને મોટી ઝાંખીઓ બનાવી અને આગળ વધીએ છીએ અને સંપૂર્ણ જમણવાર એક સમાજનો એક જગ્યાએ કરી અને આને અમે વ્યવસ્થિત રીતે ગોઠવીએ છીએ। રથયાત્રા જૈન બૃહદ ગાંધીધામની આખી રથયાત્રા જૈન દેરાસરથી થઈ આખા ગામની અંદર ફરી પરિક્રમા કરી જૂના દેરાસર આગળ થઈ અને
પાછા એ જ જગ્યાએ જૈન દેરાસર આગળ આવી અને પૂર્ણ કરવામાં આવે. સમસ્ત જૈન સમાજ સાથે પૂરા ગાંધીધામ શહેરીજનોએ ભગવાન મહાવીર જયંતિના દિવસે તેમની વંદના કરી હતી. ભરત મહેશ્વરી અને અક્રમ બુચડ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ભચાઉ નગરપાલિકાની યોજાનારી ચૂંટણીના પરગમ ઉમેદવારી પત્ર ભરાતા જ વાગી રહ્યા છે. ગઈકાલે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં 10 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોઈએ રાજેશ ગોસ્વામીનો રિપોર્ટ. ભચાઉ નગરપાલિકાની 17 બેઠકોની ચૂંટણી આગામી 19મી એપ્રિલના યોજાનાર છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા આરંભાઈ ચૂકી છે. ત્યારે પ્રાંત અધિકારી ભચાઉ સમક્ષ ગઈકાલે વોર્ડ નંબર 8માંથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલાએ તેની દાવેદારી નોંધાવી હતી. સાંભળીએ અશોકસિંહ ઝાલાની વાત. આજે વોર્ડ નંબર 8માં હું 8 નંબરનો સભ્ય હતો. ફરીને મેં 8 નંબરમાં જ ઉમેદવારી નોંધાવી છે. આજે જે ગામ લોકોની માંગણી છે, જે માંગણી હતી એની મુજબ અમારી કામગીરી એવી જ હતી અને ફરીથીને પણ ચૂંટાઈને જે માંગણી હશે, માંગણી નહીં હોય અને જે પણ સરકારમાંથી મળતી કોઈ પણ ગ્રાન્ટ હોય, કોઈ પણ લાભ હોય, એ બધુંય અમે આપવા માટે તત્પર રહેશું. જે આપણા 17 સભ્યો ગેરલાયક ઠર્યા હતા એમાંથી શું 17 ને ટિકિટ પાર્ટી આપશે કે કોઈ ચેન્જિંગ? અમારી માંગણી છે કે 17 સભ્યો અમે ડિસ્કોલિફાઈડ થયા, એમને જ રિપીટ કરવા જોઈએ. કદાચ કોઈને અનુકૂળ ન હોય એવી પરિસ્થિતિ સર્જાય અને કોઈ 1-2 સભ્યોને કોઈ ચેન્જ કરવાનું આવે તો ઠીક છે, નહીંતર અમે 17 સભ્યો રિપીટ થશું. ચૂંટાણા પછી પ્રમુખ તરીકે અત્યારે પ્રમુખ છે એ જીલુબા જાડેજા મારા મામા છે. મારી પણ એવી જ માંગણી હતી કે હું પ્રમુખ નથી તો મારા મામાને પ્રમુખ તરીકે આવે અને અમે બંને કે અમારી બધી ટીમ સાથે મળી અને જે કામગીરી ચાલે છે એવી ચલાવી તો હું ન આવું અને જીલુબા ચાલુ રહે એવી પણ મારી આશા છે. પ્રથમ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી ચૂકેલા અશોકસિંહ ઝાલા હવે ભાજપ તરફથી વોર્ડ નંબર 8માં ચૂંટણી લડશે. ત્યારે આ બાબતે તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી હોય, બીજેપીમાં હોય એ મહત્વનું નથી. જે લોકોની માંગ છે એ માંગમાં બધાને સંતોષ થાય, સંતોષપૂર્વક અમે એમને જવાબ આપી, અમે સંતોષપૂર્વકના કામ કરી, એ જ મહત્વ છે. અને આ વખતે 1-1.5 વર્ષથી તો બીજેપીમાં જ હતા અમે, એટલે બીજેપી કે કોંગ્રેસ એવું તો કાંઈ હોતું નથી. માણસોને સારી રીતે કામ થાય એવી જ અપેક્ષા હોય છે. તો સત્તા પક્ષના નેતા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પુત્ર કુલદીપસિંહે વોર્ડ નંબર 7 માટે ઉમેદવારી નોંધાવી છે. સાંભળીએ તેમની વાત. વોર્ડ નંબર 7માંથી ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો તેના માટે હું સમગ્ર કચ્છ જિલ્લા ભાજપની ટીમ, તમામ ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ તમામનો ખૂબ આભાર માનું છું. આમ તો મારી આ 5મી-6ઠી પેઢી કહી શકું. મારા દાદાના દાદા જે હતા રાજાશાહી વખતે એ પણ ભુજ મહારાજ તરફથી એમને ધપેદાર બાવાની પદવી મળેલી. એના પછી મારા દાદાના પિતાશ્રી એ પણ ભચાઉ ગામના સરપંચ રહી ચૂકેલ છે. મારા મોટા દાદા શ્રી કેશુભા જાડેજા એ પણ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. મારા દાદા બહાદુરસિંહ એ પણ આ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. મારા ફાધર પણ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે, વિરેન્દ્રસિંહ. મારા કાકા ધર્મેન્દ્રસિંહ પણ હાલે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે. તો આમ તો આ પેઢીઓથી ભચાઉ શહેર તથા ભચાઉ તાલુકો અમારી સાથે સંકળાયેલો છે. અમે તાલુકા સાથે સંકળાયેલા છીએ અને ગમે તેવી પરિસ્થિતિમાં આ શહેર તથા તાલુકાની તમામ જનતાએ અમારા ઉપર એક વિશ્વાસ રાખ્યો છે અને અમે એ વિશ્વાસ ઉપર ખરા ઉતર્યા છીએ. હજી પણ હું આજે તમામ શહેરની જનતાએ અને જે ભારતીય જનતા પાર્ટી મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું પણ મારા પરિવાર દ્વારા જે કંડોળાયેલી કેડી છે એના ઉપર ચાલીશ અને ભચાઉ શહેરનો ખૂબ અતિને અતિ વિકાસ થાય એવી નેમ સાથે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે અને મને વિશ્વાસ છે કે આ શહેરની તમામ જનતા અમારી સાથે રહેશે.
તો ભચાઉના વોર્ડ નંબર 3માં હરીશસિંહ જાડેજા, વોર્ડ નંબર 2માં પ્રકાશ પટેલ, વોર્ડ નંબર 6માં નરેન્દ્રસિંહ ઠક્કર એમ તમામે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસમાંથી ફક્ત એક ફોર્મ વોર્ડ નંબર 9માંથી રબારી રામજીભાઈ મંગાભાઈએ ફોર્મ ભર્યું હતું. અનેક વાડાઢાળા જોઈ ચૂકેલી ભચાઉ નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની રહેશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. રેલવે તંત્રે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ડબલ વધારો કરી દેતા હવે મહેમાનોને રેલવે સ્ટેશન મૂકવા જવાનું પડશે લોકોને મોંઘું. લોકોની માંગ છે તાત્કાલિક અસરથી પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડી નાખવામાં આવે. રેલવેમાં મુસાફરી કરવી તો ટિકિટના કાળા બજારના કારણે મોંઘી જ બની છે, ત્યારે હવે પ્લેટફોર્મ ટિકિટના 5 રૂપિયા હતા તેને વધારી 10 રૂપિયા કરી દેતા હવે મહેમાનોને રેલવે સ્ટેશન મૂકવાનું પણ મોંઘું બન્યું છે. આ ભાવ વધારાથી અનેક લોકો નારાજ થયા છે. સાંભળીએ યાત્રિકો માટેની સમસ્યાઓ સામે હંમેશા ઝઝૂમતા પ્રબોધ મુનવરની વાત. આજથી 1 એપ્રિલથી ભુજ રેલવે સ્ટેશને જે પ્લેટફોર્મ ટિકિટ છે એના જે 5 રૂપિયા હતા એના 10 રૂપિયા કરવામાં આવ્યા છે. ખાસ કરીને એક બાજુ કાળ ઝડતી મોંઘવારી અને જેનો અસહ્ય સામનો પ્રજાજનો કરી રહ્યા છે ત્યારે આ 5 રૂપિયામાંથી 10 રૂપિયા કરવામાં આવે છે. આમ તો આપણે જોઈએ તો ઘણો બધો ભાવ વધારો કહેવાય, પણ અત્યારે ભુજ શહેરની વાત કરીએ અને ભુજના રેલવે સ્ટેશનની વાત કરીએ તો દરરોજ 600 જેટલા લોકો પોતાના સગા સંબંધીઓને મૂકવા અને મેળવા આવતા હોય છે. તો આ વધારો છે એ અસહ્ય વધારો છે. ખરેખર એટલા બધા વધારો કરવાની જરૂર નથી. 5 રૂપિયા પણ ખરેખર ટોકન ચાર્જ હતો ને એ પણ એકદમ વ્યાજબી હતો અને દરેકને પરવડે એવો હતો, પણ હવે 10 રૂપિયા છે એને હું મારી રીતે તો કહું છું તો એ અત્યારે ખરેખર વધારે કહેવાય. લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે નવી સરકાર નવા નિયમો, નવા સિદ્ધાંતો બનાવી અને ભાવ ઘટાડો કરશે, લોકોને રાહત આપશે. આમાં લોકોને રાહત તો મળશે પણ હજી મને લાગે છે એમાં થોડોક ટાઈમ લાગે એવું લાગે છે. પહેલા પ્લેટફોર્મ ટિકિટના 3 રૂપિયા હતા, ત્યારબાદ 5 રૂપિયા થયા અને હવે સીધા 10 રૂપિયા થઈ જતા લોકો માટે રેલવે સ્ટેશને જવું મોંઘું બની ગયું છે. ત્યારે પ્રજાની સુખાકારી માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવ લોકોને પોસાય તેવા તાત્કાલિક થઈ જવા જોઈએ તેવી લોક માંગ છે. બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકાઓ અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. मानव को दूध पिलाया, मैं गो माता कहलाई. क्या है अपराध हमारा, क्या है अपराध हमारा, मेरे वंश की करे कटाई. कहाँ सोई है मानवता, क्यों निर्दयता अपनाई, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. ले जाकर कसाई खाने चाबुक से पीटी जाती,
जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। इस समदर्शी संसार में सब जीव है जीना चाहते, भारत के कत्ल खानों पर, भारत के कत्ल खानों पर नेता क्यों न रोक लगाते। यहाँ कौन सुने है हमारी, बिना जुर्म हमें है कटाते, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। मैं माँ बन दूध पिलाती, तुम माँ का मांस भी खाते, लोभी और भोगी मिलके दुष्ट दानव राज चलाते। मेरा वंश बड़ा उपकारी, मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मेरा वंश बड़ा उपकारी, बेमौत क्यों मारे जाते। मैं फर्ज निभाऊं माँ का, मैं फर्ज निभाऊं माँ का, मेरी जग ने प्रीत न जानी। हत्या गौवंश की रोको, रहने दो वंश निशानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ऐ हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ऐ हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई, क्यों दुनिया हुई पराई। સંપ સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે વૃદ્ધાના કાન કાપી સોનાની બુટ્ટી લઈ જવાના ચકચારી બનાવે લોકોને ચોંકાવી દીધા છે.
નખત્રાણા તાલુકાના ઉકેડા ગામ ખાતે 2 અજાણ્યા શખ્સોએ એક વૃદ્ધાને પ્રથમ ધોકાથી મારી તેના કાન કાપી સોનાની બુટ્ટી લઈને નાસી જતા આખા પંથકમાં ચકચાર મચી ગયો છે. બનાવના પગલે નખત્રાણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે, જ્યારે ઈજાગ્રસ્ત વૃદ્ધાને નખત્રાણા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સરદાર સંદેશ ન્યૂઝ નખત્રાણા. અંજાર શહેર ખાતે મહાવીર જયંતિના દિવસે વિશાળ શોભાયાત્રા દ્વારા મહાવીર ભગવાનના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. અંજાર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન મહાવીર જયંતિની ઉજવણીના ભાગરૂપે મહાવીર ભગવાનના સંદેશને શોભાયાત્રા સ્વરૂપે દરેક લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જોઈએ ઝલક અને સાંભળીએ શ્રદ્ધાળુઓની લાગણી. એકદમ નજીકના પરમાત્મા અને એમનો આજે જન્મદિવસ છે અને એ જન્મદિવસની ખુશાલી વ્યક્ત કરવા માટે બધાને જીવદયાનો સંદેશો પહોંચાડવા માટે આ રથયાત્રા કાઢવામાં આવે છે. દર વર્ષે આવી જ રીતે રથયાત્રા કાઢી અને જીવદયાનો સંદેશો આપવામાં આવે છે કે દરેક જીવ બધાને જીવ પોતાનો વાલો હોય છે અને બધાના ભગવાન કોઈ ભગવાન એમ નથી કહેતા કોઈના જીવને આપણે હિંસા કરીએ. તો આ મહાવીર સ્વામીનો જે સંદેશો છે એ સંદેશો અમે ગલીએ ગલી અહીંયા કને પહોંચાડીએ. આખા અંજારમાં ફરેલી શોભાયાત્રાથી જૈનમ જયતિ શાસનમ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સિકંદર જત, સરદાર સંદેશ ન્યૂઝ, અંજાર. એકલના રણમાં આવેલા એકલ માતાજીના મંદિરે યોજાશે પરંપરાગત મેળો. 2 દિવસ ધાર્મિક કાર્યક્રમોથી ધમધમશે એકલ માતાજીનું મંદિર. જોઈએ રિપોર્ટ. વાગડના રણમાં આવેલા એકલધામ માતાજીના મંદિરે ચૈત્ર સુદ પૂનમના દિવસે પરંપરાગત મેળો ભરાય છે. એકલધામ માતાજીના મંદિરના મહંત યોગી દેવનાથ બાપુના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મેળાની ઉજવણી સ્વરૂપે હિન્દુ સમાજમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી તારીખ 3/4/2015ના રોજ સાંજે 6 કલાકે હિન્દુ ધ્વજ સમ્રાટ યોગી આદિત્યનાથની ધર્મસભા યોજાશે. તેમાં સમસ્ત સાધુ સમાજ ઉપસ્થિત રહેશે. ત્યારે સૌ હિન્દુ લોકોએ આ ધર્મસભામાં આવી યોગી આદિત્યનાથજીના આશીર્વચનોનો લાભ લેવો જોઈએ. રાત્રે પ્રસિદ્ધ કલાકારોની સંતવાણી યોજાશે. તો તારીખ 4/4/2015ના રોજ એકલ માતાજીના પરંપરાગત મેળા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંભળીએ મહંત દેવનાથ બાપુની અપીલ. મારું નામ યોગી દેવનાથ છે. એકલધામ માતાજી મંદિરનો મહંત છું. અમારે માતાજીનો દર વર્ષે મેળો આવે છે. મેળે દરમિયાન અમે સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા હોઈએ છીએ. તો આ વર્ષે 3 તારીખના સાંજે 6 કલાકે ગોરખપુરના સાંસદ હિન્દુ હૃદય સમ્રાટ યોગી આદિત્યનાથજીની ધર્મસભા રાખેલી છે. પછી રાત્રે સંતવાણી છે અને 4/4ના દિવસે માતાજીનો મેળો છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજેલ છે. અમારા માતાજીનો દર વર્ષે ચૈત્ર સુદ પૂનમ મેળો ભરાય છે અને હું પોતે આ સ્થળ આ ધર્મની જગ્યા ઉપર બેઠો છું. તો હિન્દુ સમાજની અંદર જાગૃતિ કેમ આવે
અને ધર્મનો ધજા હંમેશા ઉપર ફરકે એવી અમારી હંમેશા ઈચ્છા રહે છે. અને હું એવો નાના મોટા કાર્યક્રમો કરતો આવું છું. સાથે સાથે અમારો આગળ એક પછાત એરિયો છે, ગરીબ પ્રજા રહે છે. અમારા પાછળ રણ આવેલો છે અને સીધો એકલ બામણકા રસ્તો પણ જાય છે. તો આ વિસ્તારનો ડેવલપ કેમ થાય, આ વિસ્તારમાં પ્રજા કેમ સુખી થાય, એવું અમે હંમેશા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને મેળા દ્વારા અમે કોઈ પણ આવો નાનો મોટો જાગૃતિનો કામ કરતા રહીએ છીએ. રણ વિસ્તારમાં આવેલા આ વિસ્તારના વિકાસ માટે મહંત દેવનાથજી અવારનવાર કંઈક કાર્યક્રમોનું આયોજન કરે છે, ત્યારે સૌ લોકોએ ચોક્કસ આ મોકાનો ફાયદો લેવો જ જોઈએ. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. ભચાઉ ખાતે પણ મહાવીર જયંતીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ રિપોર્ટ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ. મહાવીર જયંતીની ઉજવણી ભચાઉ ખાતે પૂરા ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાઈ હતી, જેમાં ભચાઉ શહેરમાં જૈન સમાજ દ્વારા નીકળેલી રવાડીમાં ભગવાન મહાવીરના સંદેશને લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. તો નવકાર મંત્રથી ભચાઉ શહેર ગુંજી ઉઠ્યું હતું. જોઈએ ઝલક. આજે કચ્છભરમાં મહાવીર જયંતીની ઉજવણી પૂરી શ્રદ્ધાથી થઈ રહી છે, ત્યારે સરદાર સંદેશ ન્યૂઝ પરિવાર પણ સૌને શુભેચ્છા પાઠવે છે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. ખાનગી બેંકના કર્મચારીઓ દ્વારા ખોટી મોર્ગેજ ડીડ બનાવી ગ્રાહક સાથે છેતરપિંડીનો બનાવ બહાર આવતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જોઈએ રિપોર્ટ. પોલીસ ચોપડેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આયાત નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા કિશોર ભચુ કાપડીએ એક્સિસ બેંકમાં લોન લેવા માટે દસ્તાવેજો જમા કરાવ્યા, પરંતુ બેંકે વ્યાજ 2% વધારી દેતા ફરિયાદીએ લોન લેવાની ના પાડી. પરંતુ એક્સિસ બેંકના કર્મચારીઓ અંકુર કૃષ્ણકાંત મહેતા અને જીતેન્દ્ર પોપટભાઈએ ફરિયાદીની સહી વિના મોર્ગેજ ડીડ બનાવી ઠગાઈ કરી હતી. આ મામલાની તપાસ એ ડિવિઝન PSI જાડેજા ચલાવી રહ્યા છે. ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે નવા સમાચાર સાથે. તો જાનવીને રજા આપશો. નમસ્કાર.